એકદમ ટેસ્ટી આ સેવ ટમેટાનું શાક ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે અને બાજરાના રોટલા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો શરૂ કરીએ। તો એના માટે મેં અહીં 5 ટામેટા લઈ લીધેલા છે। હવે આ ટામેટામાંથી આપણે 3 ટામેટાને નાના ચોપ કરી લઈશું અને 2 ટામેટાની પ્યુરી બનાવીશું। આ ટામેટાને મેં સાઈડે ધોઈને લઈ લીધેલા છે। હવે એને ચોપ કરી લઈશું અને પ્યુરી બનાવી લઈશું। તો 3 ટમેટાની મેં અહીં આ રીતે કટ કરી લીધેલા છે અને 2ની આ રીતની પ્યુરી બનાવી લીધેલી છે। હવે આપણે એવો મસાલો તૈયાર કરીશું જે આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે। તો એના માટે મેં અહીં એક આ રીતની નાની વાટકી લઈ લીધેલી છે। હવે આપણે આ મસાલો તૈયાર કરવા માટે અહીં 2 મોટી ચમચી જેવું કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે। ત્યારબાદ 1 ચમચી જેવી હળદર એડ કરવાની છે। ત્યારબાદ 1 ચમચી જેવો ગરમ મસાલો એડ કરવાનો છે। જો તમે બીજા કોઈ પણ મસાલા યુઝ કરતા હોય તો તે પણ તમે એમાં એડ કરી શકો છો। મેં આ રીતે આટલા મસાલામાં એડ કરું છું। ત્યારબાદ 1 ચમચી જેવો ચાટ મસાલો એડ કરી દેવાનો છે। ત્યારબાદ આપણે એમાં થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે। જો તમે બધા જ મસાલાને આ રીતે પલાળીને શાકમાં નાખો છો તો આપણો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને મસાલા આ રીતે ફૂલેલા હોવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે। તો આ રીતે આપણે થોડું પાણી નાખીને બધા જ મસાલાને સારી રીતે ફૂલાવી લઈશું। હવે આપણે આ મસાલાને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું કે જેથી કરીને એકબીજા સાથે સારી રીતે ભળી જાય અને આપણા શાકમાં સુગંધ મેળવી દે। આ રીતે તમે મસાલાને એડ કરશો તો ખરેખર શાક ખૂબ જ સરસ બનશે। હવે આપણે ગેસ તરફ જઈએ તો ત્યાં જઈને મેં એક કઢાઈ એડ કરી દીધી છે। હવે આપણે એમાં 4 ટીસ્પૂન જેવું તેલ એડ કરવાનું છે। આ શાકમાં થોડું તેલ વધુ હોય તો શાક ખૂબ જ સરસ લાગે છે। તો મેં અહીં 4 ટીસ્પૂન જેવું તેલ એડ કરી રહી છું। તમે જોઈ શકો છો આ રીતે આપણે 4 ટીસ્પૂન જેવું તેલ એડ કરી દેવાનું છે। હવે આપણે આ કઢાઈમાં નાખેલા તેલને સારી રીતે ગરમ થવા દઈશું। તો મેં અહીં ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ તેલને આ રીતે ગરમ થવા દઈશું। જો તેલ સારી રીતે ગરમ હશે તો આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। ગરમ તેલમાં હવે આપણે 1 ચમચી જેવું જીરું એડ કરીશું અને એને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું જેથી એ સારી રીતે કઢાઈમાં ફૂટી જાય। હવે આપણે એમાં 1 ચમચી જેવી અદરકની પેસ્ટ અને 1 ચમચી જેવા લીલા મરચાં એડ કરવાના છે। જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ આમાં એડ કરી શકો છો। બધાને આ રીતે સારી રીતે શેકાવા દેવાના છે। કરીબન 30 સેકન્ડ સુધી એને આ રીતે સોતે કરી લેવાના છે। આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે આ રીતે એમાં એડ કરી દઈશું અને પછી આ રીતે સારી રીતે હલાવી લઈશું જેથી કરીને બધો મસાલો સારી રીતે શેકાઈ જાય અને આપણે પાણી નાખેલું હોવાથી આપણો મસાલો બળે પણ નહીં। હવે આપણે જે ટમેટા કાપેલા હતા તે હવે બધા આપણે આ રીતે મસાલામાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આ ટમેટાને સારી રીતે પેનમાં સોતે કરવાના છે જ્યાં સુધી એનો કલર ન બદલાઈ જાય અને સારી રીતે સોફ્ટ ન થઈ જાય। તો આમાં આપણને કરીબન 5 થી 6 મિનિટ જેવું લાગી શકે છે એટલે આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરી દઈશું કે જેથી આપણા ટામેટા વહેલા શેકાઈ જાય। તો હવે આપણે કરીબન 4 થી 5 મિનિટ સુધી ટામેટાને સારી રીતે આ રીતે સોતે કરતા જઈને શેકી લેવાના છે। આ રીતે તમે હાઈ ગેસની ફ્લેમ પર પણ ટામેટાને શેકી શકો છો। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। તો આપણે હજુ ટામેટા કાચા દેખાઈ રહ્યા છે તો હજુ આપણે એને સારી રીતે શેકવાના છે। આ રીતે ટામેટાને તમે જોઈ શકો છો હજુ પણ ટામેટા કાચા છે તો કરીબન આપણે એને 5 થી 6 મિનિટ સુધી આ રીતે શેકવા પડશે। 5 થી 6 મિનિટ થઈ ગયા છે અને આપણા ટામેટા પણ તમે જોઈ શકો છો કે સારી રીતે શેકાઈ ગયા છે અને બધું તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે ટામેટોની પ્યુરી અંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું અને એને પણ આપણે થોડો ટાઈમ સુધી આ રીતે સોતે કરવાનું છે। ચમચા વડે બધી જ વસ્તુઓને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુઓને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું અને એને પણ આપણે કરીબન 3 મિનિટ જેવું સોતે કરવાનું છે જેથી ગ્રેવી અને ટામેટા એક રસ થઈ જાય। હું અને આ રીતે 3 મિનિટ સુધી
શેકી લઈશું. ત્યારબાદ આપણે જોઈશું તો આપણા ટામેટા અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ એક વાટકી જેવું દહીં એડ કરી દઈશું અને એક જ ડાયરેક્શનમાં ચમચો હલાવી બધા જ દહીંને આ રીતે ટામેટા સાથે મિક્સ કરી લઈશું. આ રીતે કરવાથી આપણું દહીં શાકમાં ફાટશે નહીં અને બધું દહીં સારી રીતે શાકમાં મળી જશે. આ રીતે કરી આપણે એને કરીબન 1 મિનિટ સુધી પાછું થવા દેવાનું છે, જેથી દહીં પણ આપણા શાક સાથે સારી રીતે મિક્સ થઈ જાય. હવે 1 મિનિટ માટે એને સારી રીતે થવા દઈએ. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ. હવે પાછું ચમચાની મદદથી બધું જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી અને એને કરીબન 3 થી 4 મિનિટ સુધી આ રીતે થવા દેવાનું છે. 3 થી 4 મિનિટ સુધી આ રીતે એને ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સારી રીતે શેકાઈ રહ્યું છે. હવે આપણું શાક એકદમ મસ્ત રીતે થઈ ગયું છે. હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો તમને મારું આ સેવ ટમેટાનું શાક કેવું લાગ્યું તમે એકવાર મને જરૂરથી જણાવજો. થેન્ક યુ.